હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 3 મિકેનિકલ બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ આવે છે થિયરી ઓફ મશીન એન્ડ મિકેનિઝમ યાની કે ટોમ જે સબ્જેક્ટ આવે છે એના આજે મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ આપણે જોવાના છે ઓલ યુનિટના. જેથી વિદ્યાર્થી મિત્રો જીટીયુના પેપરમાં તમને સારામાં સારા એસપીઆઈ લાવવા હોય 9.5 અપ એસપીઆઈ લાવવા હોય તો તમને એકદમ ઈઝી થઈ જવાનું છે. તો વિડીયોના એન્ડ સુધી જોડાતા રહેશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો, જો હજી સુધી તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી જોઈન થઈ શકો છો. અને સેમિસ્ટર 3 દરેક સબ્જેક્ટનો મિકેનિકલ બ્રાન્ચના દરેક સબ્જેક્ટનો કોર્સ જે છે એ અપલોડ કરી દેવામાં આવ્યો છે. એની અંદર દરેક યુનિટની નોટ્સ ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં છે, વિડીયો લેક્ચર્સ બી છે. અહીંયા જે ક્વેશ્ચન્સ બેંક આપેલી છે એનું વિથ સોલ્યુશન ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં છે. અને જોડે જોડે ખાસ સુપર 40 ક્વેશ્ચન વિથ આન્સર બી અપલોડ કરી દેવામાં આવ્યા છે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. હવે તમારે 9.5 અપ એસપીઆઈ લાવવા છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ક્વેશ્ચન્સ બતાવું છે બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી રેડી કરી લેવાના છે. તો તમે 9.5 લાવવા એકદમ ઈઝી થઈ જવાના છે. તો યુનિટ નંબર 1 ની અંદર જેટલા બી અહીંયા આપેલા છે પદો આપેલા છે કે કાઇનેમેટિક્સ છે, ડાયનેમેટિક્સ છે, વેક્ટર ક્વોન્ટિટી છે, સ્કેલર ક્વોન્ટિટી છે, ઘર્ષણ છે, રેખીય વેગ છે, રેખીય પ્રવેગ છે, સ્થિતિ ઉર્જા છે, કાઇનેટિક એનર્જી છે, કાર્ય છે, યંત્રની કાર્યક્ષમતા છે, યંત્રની કાર્યક્ષમતા, માળખું છે, કડી છે, ફ્રેમ છે, કાઇનેમેટિક જોડ છે, કાઇનેમેટિક્સ ચેન છે, મિકેનિઝમ છે અને ઇન્વર્સ ઓફ મિકેનિઝમ, આ બધી જ ડેફિનેશનો પરફેક્ટલી કરી દેવાની છે. કોઈ બી ત્રણ આમાંથી ડેફિનેશન આવવાની છે. સેકન્ડ ક્વેશ્ચન છે ડિફરન્સ આપવાનું છે કાઇનેટિક્સ એન્ડ કાઇનેમેટિક્સ અથવા લોઅર પેર અથવા હાયર પેર અથવા મશીનનું માળખું, મશીન અને મિકેનિઝમ અને ઇન્વર્સ, આમાંથી કોઈ બી તમને તફાવત આવી શકે છે, ડિફરન્સ આવી શકે છે. ઓકે, એના પછી કન્સ્ટ્રક્શન ઓફ મોશન સમજાવવાનું છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. પછી 4 બાર ચેન મિકેનિઝમનું કોઈ પણ એક ઉત્ક્રમ એટલે ઉદાહરણ સમજાવવાનું છે. ઓકે, એના પછી સિંગલ સ્લાઇડર ક્રેક ચેનનું કોઈ પણ એક ઉત્ક્રમ સમજાવવાનું છે. ઓકે, પછી ડબલ સ્લાઇડર ક્રેક ચેનનું કોઈ પણ એક ઉત્ક્રમ સમજાવવાનું છે. પછી રેખીય વેગ, રેખીય પ્રવેગ, કોણીય પ્રવેગના સમીકરણો તમારે સમજાવવાના છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જેટલા બી ક્વેશ્ચન્સ આપ્યા છે એ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે, ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં મૂકેલા છે. આમાંથી સુપર 30 ક્વેશ્ચન્સ બી બનાવી દેવામાં આવેલા છે અને એ બી તમારા કોર્સની અંદર મૂકી દેવામાં આવે છે. તો ત્યાંથી તમે તૈયારી સ્ટાર્ટ કરી શકો છો. ઓકે, એના પછી વાત કરીએ યુનિટ નંબર 2 માં. તો યુનિટ નંબર 2 માં ક્રેમના વિવિધ પ્રકાર આકૃતિ સહ સમજાવવાના છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. લોઅર ફોલોઅરના વિવિધ પ્રકારના આકૃતિ સહ સમજાવવાના છે. પછી ફોલોઅરની ગતિના પ્રકાર જણાવવાની કોઈ પણ એક આકૃતિ સહ સમજાવવાનું છે. પછી નીચે આપેલા માત્ર ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ દોરવાનો છે. અહીંયા જેટલું આપ્યું છે ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ દોરવાનો છે. એસએચએમ છે, યુનિફોર્મ વેક્ટર છે, યુનિફોર્મ એસેલેશન એન્ડ રેટ્રોમેશન છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે. એના પછી ક્રેમ સંબંધી અગત્યના પદો સમજાવવાના છે. ક્લિયર? એના પછી કેમ કે એક દોરવાની તમને આખી પદ્ધતિ આપી છે, એમાંથી અહીંયા દોરવાનું રહેશે કે તમારી આખી પ્રોપરલી સેટઅપ કરીને દોરવાની રહેશે. અહીંયા ડેટા જે આપેલો છે એ ડેટા ચેન્જ થઈ શકે છે, બાકી આ રીતના તમારે એની અંદર ડ્રો કરવાનું આવશે. ઓકે, ક્લિયર? એના પછી નેક્સ્ટ છે અહીંયા જેટલી બી બતાવેલી છે બધાની અંદર એક જ કન્ડિશન છે વિદ્યાર્થી મિત્રો, મેથડ એ જ રહેવાની છે, પણ અહીંયા તમારો ડેટા થોડો ચેન્જ થઈ શકે છે. એટલે આટલી જે છે મોસ્ટ આઈએમપી છે એ બધી જ વસ્તુ તમારે ડ્રો કરવાની છે. 7 માર્ક્સની અંદર કમ્પલસરી પૂછાવાની છે, ફાઇનલ પૂછાવાની છે, ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. એના પછી વાત કરવામાં આવે યુનિટ નંબર 3 ની અંદર, તો એની અંદર બેરિંગ છે, ક્લચ, બ્રેક અને ડાયનોમીટર છે. એની અંદર તો ઘર્ષણના પ્રકાર સમજાવવાના છે. ઓકે, પછી સ્ટેટિક ઘર્ષણ અને ફ્લુઇડ ઘર્ષણના નિયમો જણાવવાના છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે. ઓકે, એના પછી વાત કરવામાં આવે તો આડી વૃક્ષ સપાટી પરના બોડીને ખસાડવા જરૂરી લઘુત્તમ બળના મૂલ્યનું સૂત્ર તારવવાનું 3 માર્ક્સની અંદર પૂછી શકે છે. પછી થ્રેસ્ટ બેરિંગના પ્રકાર જણાવવાના છે, મોસ્ટ આઈએમપી છે. પછી પ્લેટ પીવોટ અથવા ક્રૂડ સ્ટેપના બેરિંગ માટેના ઘર્ષણના ટોર્કનું સૂત્ર તારવો એવું ક્વેશ્ચન્સ તમને પૂછી શકે છે 4 માર્ક્સની અંદર વિદ્યાર્થી મિત્રો. એના પછી નીચેના પદો સમજાવવાના છે, ઘર્ષણાંક છે, રિપોઝન કોણ છે,
પછી ફ્લોર થ્રેડ ફ્લોર પ્લેનની બેરિંગ માટેના ઘર્ષણનું ટોર્કનું સૂત્ર સમજાવવાનું છે. પછી જનરલ બેરિંગમાં લુબ્રિકેશનના પ્રકાર જણાવી કોઈ પણ એક આકૃતિ સહ સમજાવવાનું છે. અહીંયા કોઈ પણ આપ્યો છે તમને એક્ઝામમાં કમ્પલસરીમાં બી પૂછી શકે છે. ઓકે, એના પછી સિંગલ પ્લેટ ક્લચ અને મલ્ટીપ્લેટ ક્લચ વચ્ચેનો તફાવત ડિફરન્સ પૂછી શકે છે. બ્રેક અને ડાયનોમોમીટરનો તફાવત તમને 4 માર્ક્સની અંદર પૂછી શકે છે. બ્રેક એટલે શું તેનું વર્ગીકરણ આપણને કોઈ પણ એક બ્રેક સમજાવો 7 માર્ક્સની અંદર ક્વેશ્ચન્સ પૂછી શકે છે. પછી ડાયનોમોમીટર એટલે શું તેના વર્ગીકરણ આપી કોઈ પણ એક સમજાવો 7 માર્ક્સની અંદર ક્વેશ્ચન્સ પૂછી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આ બધા જ ક્વેશ્ચન વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે, ખાસ કરી લેવાના છે. એના પછી આ ટાઈપનું એક એક્ઝામ્પલ તમને પૂછી શકે છે, મોસ્ટ આઈએમપી છે. એક્ઝામ્પલમાં વિદ્યાર્થી મિત્રો ડેટા ચેન્જીસ થઈ શકે છે, ખાસ ધ્યાન રાખજો. ઓકે, એના પછી વાત કરીએ તો આ ટાઈપનો રોપ બ્રેક ડાયામીટરનો આપી દીધી છે, માહિતી આપી છે અને એનો બ્રેક પાવર બીપીમાં શોધવાનું છે, મોસ્ટ આઈએમપી છે. તો અહીંયા ડેટા તમને ચેન્જીસ થઈ શકે છે, બાકી એક્ઝામ્પલ 110% આવશે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ હોય છે કે સર ટોમમાં એકલી થિયરી કરીને જઈએ તો પાસ થઈ શકે. વિદ્યાર્થી મિત્રો, પાસ થઈ શકાય પણ ડિપેન્ડ ઓન પેપર સેટર. પેપર સેટરનું મગજમાં વધારે પડતા એક્ઝામ્પલ છે તો એકલા એક્ઝામ્પલ બી કરીને પાસ નથી થવાતું કે એકલી થિયરી બી કરીને પાસ નથી થવાતું. બંને બેલેન્સ કરવાનું રહેશે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો થિયરી બી પર ફોકસ આપવાનું છે અને તમારા એક્ઝામ્પલ પર બી ફોકસ આપવાનું છે. ઓકે, એના પછી વાત કરવામાં આવે યુનિટ નંબર 4 ની અંદર તો મિકેનિકલ પાવર ટ્રાન્સમિશનનું વર્ગીકરણ સમજાવવાનું ક્વેશ્ચન્સ પૂછી શકે છે. પછી નીચેના આપેલા ફાયદા ગેરફાયદા બેલ્ટ ડ્રાઈવ, રોપ ડ્રાઈવ, ચેન ડ્રાઈવ, ગિયર ડ્રાઈવ આમાંથી કોઈ બીના એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ કમ્પલસરી પૂછાશે. પછી બ્લેડ દ્વારા પાવરનું સંચરણ સમજાવવાનું છે. સેન્ટ્રીફ્યુગલ ટેન્શનની પાવર ટ્રાન્સમિશન પર અસરો શું થતી હોય છે એ સમજાવવાનું છે. પછી સેન્ટ્રીફ્યુગલ ટેન્શનની બેલ્ટ ડ્રાઈવ પર શું અસર થતી હોય છે એ તમારે અહીંયા સમજાવવાનું પૂછી શકે છે. એના પછી બેલ્ટમાં પ્રારંભિક ટેન્શન એટલે શું, તેની મહત્તમ પાવર ટ્રાન્સમિટ પર થતી અસરો સમજાવવાની છે. વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે. એના પછી ટ્રેન વેલ્યુની વ્યાખ્યા આપો અને કોઈ પણ એક ગિયર ટ્રેન સમજાવવાનો છે. પછી બેલ્ટ ડ્રાઈવમાં ટાઈડ સાઈડ અને સ્લેક ટાઈડના રેશિયોનું સૂત્ર તારવવાનું છે અથવા તમને આ રીતના સૂત્ર તારવવાનું સાબિત કરવાનું પૂછી શકે છે. મોસ્ટ આઈએમપી છે પ્રૂવ ધેટ માટેનું. એના પછી વાત કરીએ કમ્પાઉન્ડિંગ ગિયર ટ્રેનમાં પ્રથમ શાફ્ટ અને 18 અને 14 દાંતાની ગિયર છે ચુસ્તપણે રાખેલી છે. બીજી શાફ્ટ 20 અને 40 દાંતાનો ગિયર હોય તો 18 દાંતાવાળું ગિયર 40 દાંતા ગિયરનું ચાલે છે તો 42 દાંતાવાળું ગિયર 40 દાંતાના ગિયરે ચાલે છે. જ્યારે ઇનપુટ શાફ્ટ 1000 આરપીએમ પર ચાલે તો તેની ગતિનો એકાંતર ગુણોત્તર અને અંતિમ શાફ્ટના પરિભ્રમણની દિશા શોધવાની છે. એટલે ડાયરેક્શન ફાઇન્ડ કરવાની છે. અહીંયા ડેટા ચેન્જીસ થઈ શકે છે. અહીંયા જેટલા બી એક્ઝામ્પલ આપ્યા છે એ બધા જ એક્ઝામ્પલ એક એ રીતની મેથડ તમને પૂછી શકે છે. રકમમાં ચેન્જીસ આવી શકે છે, ખાસ કરી લેજો. 7 માર્ક્સની અંદર એક્ઝામ્પલ હશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ખાસ કરી લેજો. એના પછી વાત કરીએ યુનિટ નંબર 5 ની અંદર તો હાર્ટલેન્ડ ગવર્નરની આકૃતિ દોરી સમજાવવાની છે. સેન્ટ્રીફ્યુગલ ગવર્નરની પ્રકાર સમજાવવાના પૂછી શકે છે. પછી એનર્જી વધઘટ ગુણાંક અને સ્પીડ વધઘટ ગુણાંક સમજાવવાનું પૂછી શકે છે. મોસ્ટ આઈએમપી છે. ફ્લાયવ્હીલના કાર્યો જણાવો અને તેના પ્રકારની યાદી બનાવવાનું પૂછી શકે છે. ટર્નિંગ મોમેન્ટ ડાયાગ્રામના ફાયદા ગેરફાયદા મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી. પછી 4 સ્ટ્રોક સાયકલ ઇન્વર્સનલ કન્વેન્શનલ એન્જિનના ટર્નિંગ મોમેન્ટ ડાયાગ્રામ દોરવાનું પૂછી શકે છે. પછી ફ્લાયવ્હીલ અને ગવર્નર વચ્ચેનો તફાવત આપવાનું પૂછી શકે છે. પછી નીચેની શરતો સમજ ગવર્નર છે, ગવર્નરની સ્થિતિ છે, રાજ્યપાલ સંવેદનશીલતા અને સિક્કા આઇસોમેટ્રિક અને જથ્થા ઇન્ટરનલ ગવર્નન્સ મોસ્ટ આઈએમપી છે. સેન્સિટિવ ગવર્નર છે, હન્ટિંગ છે. આ બધા જ ક્વેશ્ચન વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. એના પછી યુનિટ નંબર 6 ની અંદર બેલેન્સિંગ એટલે શું, તેની જરૂરિયાત શું છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. એબેલેન્સના કારણો જણાવો, તેમના અસરો શું થતી હોય છે. બેલેન્સિંગના પ્રકાર સમજાવવાના પૂછી શકે છે. પછી વાઇબ્રેશનની વ્યાખ્યા આપો અને તેની અસર સિસ્ટમના ઘટકો જણાવવાના પૂછી શકે છે. પછી એક જ પ્લેનમાં રોટેટ થતા અનેક ભિન્ન માસનું બેલેન્સિંગ એનાલિટિક મેથડ સમજાવવાનું ક્વેશ્ચન્સ મોસ્ટ આઈએમપી છે. વાઇબ્રેશનના કારણો, તેના અસરો ઓછી કરવાના ઉપાયો છે, શું અસર થતી હોય છે અને એને ઘટાડવા માટેની શું છે. વાઇબ્રેશનનું વર્ગીકરણ આપો અને કોઈ પણ એક પ્રકાર સમજાવો. પછી વાઇબ્રેટિંગ સિસ્ટમનું કારણ વર્ગીકરણ આપો. પછી નીચેના પદો સમજાવો અને સમયગાળો, ચક્ર, એમ્પ્લિટ્યુડ છે, ડિગ્રીઝ છે, કુદરતી ફ્રીક્વન્સીઝ છે, પ્રતિધ્વનિ છે, નિર્ણાયક ઝડપ છે, એટલે
ક્રિટિકલ સ્પીડ છે, આ બધી જ વસ્તુ તમને એના ટર્મ્સ તમારે એક્સપ્લેન કરવાના પૂછી શકે છે અને આ ટાઈપનો એક્ઝામ્પલ બી આવી શકે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આટલા ક્વેશ્ચન્સ પરફેક્ટલી કરી લેશો તો જીટીયુની એક્ઝામમાં ઇઝીમાં ઇઝી તમે 9.5 અપ એસપીએ સુધી પહોંચી શકો છો. પેપર આમાંથી જ આવવાનું છે. ખાસ કરી લેવાના છે. આ બધા જ ક્વેશ્ચન જે અહીંયા મેં બતાવ્યા છે બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ કરેલા છે. ઇંગ્લિશ અને ગુજરાતી બંને મીડિયમમાં છે વિદ્યાર્થી મિત્રો. પ્લસ સુપર 40 ક્વેશ્ચન્સ બી આપી દેવામાં આવે છે વિથ આન્સર સાથે. તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં પહોંચાડી દેશો જેથી એ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી શકે અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.